જૂનાગઢના શાહપુર ગામમાં એક સાથે 3 અંતિમ યાત્રા નીકળી। જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર કાલે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા હતા। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર સમીર અલી પલેજા, પ્રવીણ દેવસિંહ મકવાણા અને રમણીક બોઘા નામના વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને અકસ્માત સર્જાતા કારમાં બેઠેલ 2 લોકોને ઈજા થઈ હતી। પરંતુ આ અકસ્માતને લઈને જે 3 વ્યક્તિના મોત થયા હતા, એક જ ગામના એ 3 વ્યક્તિઓ હતા જેના મોત થયા હતા અને સંપૂર્ણ શાહપુર ગામ એક માતમનું મોજું ફરી વળ્યું હતું અને એક જ ગામમાં એક જ સાથે 3 અંતિમ યાત્રાઓ નીકળી હતી, જેમાં મુસ્લિમ સમાજના સમીર અલી પલેજા અને 2 હિન્દુ ભાઈઓની અંતિમ યાત્રાઓ સાથે નીકળી હતી અને દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને શાહપુરની અંદર હૈયાફાટ રુદન સર્જાયું હતું। તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર। કો મારો ગાંઠથી છૂટી ગયો પણ મમતા રૂવે આ મમતા રૂવે જામ બેરુમાં ઓલો બીરડો ફૂટી ગયો। रो